ચેપ્ટર 3 નું એક શોર્ટ રિવિઝન નો લેક્ચર અત્યારે આપણે લેવા જઈ રહ્યા છીએ, જેમાં સ્ટાર્ટિંગ થી આપણે જોવા જઈએ સૌથી પહેલા કંપનીનો અર્થ આપેલો હતો. બ્રિટિશ કોમન લો પ્રમાણે કંપનીનું એક અલગ અસ્તિત્વ છે, કાયદાકીય વ્યક્તિત્વ છે એવું આપણને કીધું છે. અને આ વ્યક્તિત્વ અલગ એટલા માટે છે કે કંપનીની જે સમય મર્યાદા છે એ કોઈ લિમિટ નથી. બરાબર, કંપનીના સંચાલકો કે કંપનીના માલિકો છે એની મૃત્યુ પામે, બદલાય કે રિટાયર થાય, પણ કંપનીના અસ્તિત્વને નથી કાંઈ ફેર પડતો નથી. આવો અર્થ આપણને ટેક્સ્ટબુકમાં આપેલો છે. વ્યાખ્યા તો સાવ નાનકડી છે. વ્યાખ્યામાં તો એટલું થયું છે કે કોઈ પણ કંપની ધારા 2013 પ્રમાણેની વ્યાખ્યા છે કે કોઈ પણ કંપની જેની નોંધણી કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો પહેલાના કોઈ પણ કંપની ધારા પ્રમાણે થઈ છે તેને કંપની કહેવાય. તો બહુ સિમ્પલ નાનકડી વ્યાખ્યા છે. લક્ષણો આપણે 8 લક્ષણો આપેલા છે, એક પછી એક આપણે લક્ષણો જોતા જઈએ. શું આપ્યું છે આપણે લક્ષણોની અંદર? તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપનીનું આજે સ્વતંત્ર વ્યક્તિત્વ અને અલગ મિલકત, આ બે પોઈન્ટ છે. એક રીતના જોવા જાવ તો એક જેવા છે. સ્વતંત્ર વ્યક્તિત્વ એટલે શું? કે કંપની એના માલિકથી કે એના જે કર્મચારીઓ છે એની સાથે એને કઈ લેવા દેવા નથી, સ્વતંત્ર છે. પોતે એક અલગ વ્યક્તિ છે ને એનો માલિક છે એક અલગ વ્યક્તિ છે, તો એ સ્વતંત્ર વ્યક્તિત્વ. તો એને પોતાના અલગ મિલકત પણ મળે. જેમ કે કંપનીની મિલકત કંપનીના નામે હોય, માલિકની મિલકત માલિકના નામે હોય. બરાબર, ધારો કે રિલાયન્સ કંપની છે તો રિલાયન્સ કંપનીનું જામનગરનું બિલ્ડિંગ છે રિલાયન્સ કંપનીના નામે દસ્તાવેજ બન્યો હોય. બરાબર, એને મુકેશ અંબાણી કે ધીરુભાઈ અંબાણીને આરે કઈ લેવા દેવા નહીં, એનો દસ્તાવેજ આખો અલગ નામથી થાય. ભલે એમાં સાઈન એ લોકોએ કરી હોય કંપની વતી, પણ કંપનીનો દસ્તાવેજ કંપનીના નામનો થાય એમાં મુકેશ અંબાણી રૂપિયા માંગી શકે નહીં. બરાબર, તો મિલકત એ કંપનીની અલગ છે. બરાબર, તો સ્વતંત્ર વ્યક્તિત્વ છે એટલા માટેની અલગ મિલકત છે. અને આ અલગ મિલકત અને સ્વતંત્ર વ્યક્તિત્વ છે એટલા માટે જ કાયમી અસ્તિત્વ પણ છે. કાયમી અસ્તિત્વ શું કામ? આપણે અર્થમાં જોયું કે ભાઈ એના કોઈ પણ વ્યક્તિ માલિકો છે જેમાં મુખ્ય કામકાજ કરવાળો વ્યક્તિ છે એનું મૃત્યુ પામે, રિટાયર થાય કે અલગ થાય, એમાં છૂટા થઈ જાય, છતાં પણ કંપનીનું અસ્તિત્વ છે એ કાયમી સતત ચાલુ જ રહે. સ્ટીવ જોબ્સ ગુજરી ગયા, બરાબર, આપણે ઉદાહરણ ઓલરેડી લીધા છે. બરાબર, ધીરુભાઈ અંબાણી ગુજરી ગયા, છતાં કંપનીઓ ચાલુ જ છે. એની કંપનીને એની આને કઈ લેવા દેવાની, કંપનીઓ હજી વધારે આગળ વધતી જાય છે. તો એ થયું કાયમી અસ્તિત્વ. અને આ ત્રણના આધારે આપણે કહી શકીએ કે સભ્યોની મર્યાદિત જવાબદારી કે અલગ પોઈન્ટ છે. સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે કઈ રીતના? તો કે કંપની જ્યારે આપણે એક ઉદાહરણ લેતા હોય કંપનીની વાત, પહેલા આપણે એક નાના ધંધાની ઉદાહરણ લઈએ. કોઈ પણ નાના બિઝનેસની વાત કરો. સ્ટેશનરીની દુકાન છે, બરાબર, 20 લાખની સ્ટેશનરીની દુકાન ભરી દીધી, આખો માલ ભરી દીધો, 20 લાખનો માલ ભરી દીધો હોય. બરાબર, દુકાન ભાડે છે. બરાબર, ભાઈનું ઘરનું ઘર છે, નાનકડું ઘર છે. બરાબર, લગભગ 30-35 લાખનું ઘર છે એની પાસે. બરાબર, અને દુકાન નહોતી પણ એ ભાડે રાખી, 20 લાખનો માલ છે, લોન લઈને ઘર ઉપર લોન લઈને ભરી. બરાબર, તો હવે પ્રશ્ન શું થશે? પ્રશ્ન એ થશે કે જો આ દુકાનનો ઇન્સ્યોરન્સ ન કરાવ્યો અને કઈ તકલીફ નહીં થાય, આમાં આગ લાગે, બધું બળી ગયું. બરાબર, તો 20 લાખ રૂપિયાની લોન એને ચૂકવવી પડે. બરાબર, એ માલના પૈસા એને દેવા પડે. બરાબર, જે કંઈ પણ તકલીફ છે એ બધું એને કદાચ દુકાન ભાડે છે, ઘરની છે નહીં, તો વેચી તો હગાય, તો શું હવે વેચવા માટે ઘર વેચવું પડે. આ તેની જે કંઈ પર્સનલ મિલકત છે એ વેચવી પડે. તો એ વ્યક્તિ માલિકની જવાબદારી મર્યાદિત નથી, કેવી કહેવાય? અમર્યાદિત છે. જ્યારે કંપનીનું લક્ષણમાં શું છે? સભ્યો એટલે એક રીતે માલિક જ છે, માલિકની જવાબદારી મર્યાદિત. કેવી રીતે મર્યાદિત? મેં કંપનીમાં 1 લાખ રૂપિયા રોકાણ કરેલું છે, તો કદાચ કંપનીને બંધ થવાનો વારો આવે તો મારા કેટલા રૂપિયા જાય? 1 લાખ રૂપિયા જાય. મારું કઈ વધારે નુકસાન થાય નહીં. મારી જવાબદારી મર્યાદિત છે. હાવ જવાબદારી નથી એવું નહીં, પણ મર્યાદિત. જેટલું મેં રોકાણ કર્યું એટલી મારી જવાબદારી. રિલાયન્સ કંપનીમાં મેં 1 લાખનું રોકાણ કર્યું, મુકેશ અંબાણી 1 લાખ કરોડનું રોકાણ કર્યું. જો રિલાયન્સ બંધ થાય તો મુકેશ અંબાણીની જવાબદારી કેટલી? 1 લાખ કરોડની. મારી જવાબદારી કેટલી? 1 લાખ કરોડ. એટલા અમારા જાય. બરાબર, એ પાછા ન માગે, પણ એ વધારે અમારું ઘરનું ઘર છે આ તે વેચીને રૂપિયા લઈ ગયા છે. બરાબર, તો મર્યાદિત જવાબદારી. અમારું ઘર વેચવાનું કાં કઈ વારું ન. બરાબર, આવી જ રીતના એક લિમિટેડ, આને કહેવાય લિમિટેડ લાયબિલિટી. કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લખી શું કામ? એના લિમિટેડ ઇંગ્લિશમાં તમે વાંચો તો લિમિટેડ લાયબિલિટી ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ કંપની. તો મેમ્બર એટલે સભ્ય, તો એની જવાબદારી કેવી? મર્યાદિત, લિમિટેડ. એટલે કંપનીના નામની પાછળ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. બરાબર, ટાટા ટેલિકોમ લિમિટેડ. લિમિટેડ શબ્દ શું કહે? કે જવાબદારી લિમિટેડ છે, મર્યાદિત છે. બરાબર, એટલા માટે શબ્દ છે. તો 4 થઈ ગયા: સ્વતંત્ર વ્યક્તિત્વ, સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ અને અલગ
મિલકતો. પછી શેરનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે મેં કીધું એક હાથમાંથી બીજાના હાથમાં કોઈ મિલકત જાય તો એને હસ્તાંતરણ કર્યું કહેવાય. શેર એ મિલકત છે. શેર એ આપણી મિલકત છે. મારી પાસે મેં લીધો 1 લાખ રૂપિયાના શેર, તો મારી મિલકત છે. એ મારે કોઈ બીજાને આપવો હોય તો આપી શકું. પણ હસ્તાંતરણ એ ક્યાં સંદર્ભમાં લે વેચ, શેરનું ખરીદ વેચાણ. મેં તમને કીધું બરાબર. કોઈ કમેન્ટ એવી મને વોટ્સઅપમાં કાંઈ એવી નથી કોઈ કમેન્ટ કે ભાઈ એક દિવસનું શેર માર્કેટનું રોકાણ કેટલું હોય, જરાક જોજો તો ટર્નઓવર આંકડો ગૂગલમાં ચેક કરવાનો હતો. આપણે ખાલી બટન દબાવવાનો હતો, કર્યો નથી. એક દિવસનું શેર માર્કેટનું શેરનું હસ્તાંતરણ ખરીદ વેચાણ થતું હોય ક્યાં? શેર માર્કેટમાં. તો શેર માર્કેટમાં જ આપણે એનું બધું જોવું પડે. તો આપણે ટર્નઓવર એટલે શું? એક ખરીદ વેચાણનો ટોટલ આંકડો કેટલું ટર્નઓવર થયું, કેટલું ખરીદ વેચાણ થયું એક દિવસનું, એનો આંકડો જોવાની વાત હતી. કાંઈ વાંધો નહીં. પણ એ છે અમુક લાખ કરોડમાં, અમુક હજાર કરોડ, બરાબર 40, 50, 60,000 કરોડ. મહિનાનો અંત આવે ત્યાં સુધીમાં તો લાખ કરોડ સુધી પહોંચી ગયું રોજનું. હા, એક દિવસનું. તો શેરનું હસ્તાંતરણ આટલું બધું થાય. એકચ્યુઅલી કંપની સ્થાપના તમે કહી શકો, કંપનીની સ્થાપના છે એ શેરના હસ્તાંતરણ માટે કરેલી. બરાબર. તો એ શું છે, કેવી રીતના છે, વધુ તમારે આ શેરના હસ્તાંતરણ કે શેર વિશે જ આગળ જતા ભણવાનું જતું રહી જશે. 12મા તમે જશો, જેમાં આગળ જશો એટલે એની આપણે ત્યારે વધુ ચર્ચા કરીશું. ઓકે. કંપની દાવો કરી શકે ને કંપની પર દાવો થઈ શકે. બે છે. દાવો એટલે કે કોર્ટ કેસ. દાવો એટલે કોર્ટ કેસ. એટલે કંપની કોર્ટ કેસ કરી શકે અને કંપની પર કોર્ટ કેસ થઈ શકે. બરાબર. તો બહુ સ્વાભાવિક છે. શું કામ? સ્વતંત્ર વ્યક્તિત્વ. તમને રિલાયન્સ સાથે વાંધો હોય તો રિલાયન્સ ઉપર કેસ કરવાનો. મુકેશ અંબાણીમાં કઈ નહીં કરે. અને મુકેશ અંબાણી વાંધો હોય તો મુકેશ અંબાણી નહીં કરવાનો. એમાં રિલાયન્સ કઈ નહીં કરી શકે. સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બરાબર. તો દાવો કરી શકે અને એના પર દાવો થઈ પણ શકે. એના પછી વ્યવસાયિક સંચાલન. મેં તમને કીધું હતું કે IIM જેવા ઇન્સ્ટિટ્યૂટમાં તમે MBA ને એવા કોર્સ કર્યા હોય તો તમે કંપનીમાં મેનેજર છે, મેનેજિંગ ડાયરેક્ટર છે કે ડાયરેક્ટરની પોસ્ટ સુધી તમે પહોંચી શકો. એવું નથી કે બીજા ઇન્સ્ટિટ્યૂટમાં કર્યા હોય તો ન થઈ શકે. થઈ શકે, પણ એના માટે મહેનત તમારી વધારે. તમારા સંચાલનમાં વ્યવસાયિક લક્ષણો હોવા જોઈએ. બરાબર. પ્રોફેશનલિઝમ તમારી અંદર હોવું જોઈએ તો તમે આ કરી શકો. અને જો આ વ્યવસાયિક સંચાલન હોય તો જ કંપની જેવું મોટી સંસ્થા છે એ તમે મેનેજ કરી શકો, એ તમે આગળ લઈ આવી શકો. બરાબર. અને નાણાકીય વ્યવસ્થા, કંપની છે નાણાકીય વ્યવસ્થા કરવી પડશે. એના વગર કંપની તમારી એક સ્ટેપે નહીં આવે. નાણાકીય વ્યવસ્થા જ્યાં સુધી વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી તમે કંપનીને આગળ લઈ જઈ નહીં શકો. બરાબર. એના માટેનું સૌથી મેઇન સાધન કયું છે? અહીંયા આપણે જોઈ ગયા શેર. બરાબર. એ કંપની માટે નાણાકીય વ્યવસ્થાનું સૌથી મોટું સાધન છે. અને 8 લક્ષણો જેનામાં હોય એને આપણે કંપની કહી શકીએ. એ ઉપરાંત આપણી પાસે અહીંયા છે સ્થાપનાની વિધિ. તો હવે આપણે સ્થાપનાની વિધિની ચર્ચા કરી લઈએ. તો અહીં આપણી પાસે આપેલું છે સ્થાપના પહેલાનો તબક્કો. એના 5 મુદ્દા: વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા. સૌથી પહેલા તો કંપનીના વિચારની વાત કરીએ. તો કંપનીના વિચાર વસ્તુ છે જે વ્યક્તિના મગજમાં કંપનીનો વિચાર આવ્યો હોય કે જે વ્યક્તિના મગજમાં કંપની છે એ સ્થાપનાનો કયો ધંધો કરવાનો વિચાર આવ્યો. વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ. તો આને આપણે કંપનીના સંસ્થાપકો પણ કહી શકીએ. બરાબર. જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઉન્ડર અને પ્રમોટર્સ. ફાઉન્ડર અથવા તો પ્રમોટર્સ કહી શકાય. ઓકે. આ વિચાર છે એ પ્રમોટર્સના મગજમાં આવ્યો એટલે કંપનીને આ સંસ્થાપકોનું માનસ પુત્ર પણ કહે. બરાબર. કારણ કે આ વિચાર છે એ લોકોના મગજમાં આવેલો છે. જો એ વિચાર આવે તો તરત પ્રાથમિક તપાસ. પ્રાથમિક તપાસમાં શું કરી શકો? પ્રાથમિક તપાસમાં તમારે જે કંઈ પણ કામકાજ તમારે કરવું છે એના વિશે તમારા ફેમિલી મેમ્બર્સ, વડીલો છે એની સાથે ચર્ચા કરવી, મિત્રો સાથે ચર્ચા કરવી કે જે ઓલરેડી કોઈ ધંધામાં ઇન્વોલ્વ હોય કે ભાઈ આવો ધંધો કરવાનો મારા મગજમાં વિચાર આવ્યો છે તો આ કરી શકાય છે, પ્રેક્ટિકલી આ પોસિબલ લાગે છે તમને લોકોને, કે શું પ્રાથમિક તપાસ થઈ ગઈ. બરાબર. તો એ પ્રાથમિક તપાસમાં જો હા જવાબ આવે તો વિગતવાર તપાસ. વિગતવાર તપાસ કોની પાસે કરાવી શકે? તો વિગતવાર તપાસ છે એવા કોઈ એક્સપર્ટ છે, CA છે, CS છે, એડવોકેટ છે, આ લોકો પાસે તમે જાઓ તો તમને આખું બિઝનેસ એનાલિસિસ કરી દી. ભાઈ તમે પ્રાથમિક તપાસ કીધું હતું કે આમાં સાચી વાત છે, આવું છે, પણ આને જે ઇન ડિટેલ આપણે બિઝનેસ હલાવવા જાય તો આવું થવાની શક્યતા છે. પછી વધુ સારું હોઈ શકે, ખરાબ હોઈ શકે. ખરાબ હોઈ શકે તો વિચારને સ્ટોપ કરી દેવાનો. એમાં પણ જો હારનો જવાબ આવે તો સંસાધનોની સગવડ એટલે નાણાકીય વ્યવસ્થા. આ 2 પોઈન્ટ એક જ છે. તમને દર વખતે આ જ વસ્તુ શીખવાડી શકે. સંસાધનોની સગવડ કરવી તો નાણાકીય વ્યવસ્થા જોઈએ. નાણાકીય વ્યવસ્થાની જ્યાં સુધી નથી ત્યાં સુધી સંસાધનોની સગવડ થાય નહીં. બરાબર. તો આ 2 પોઈન્ટ એકચુઅલી જોવા જાવ તો એક જવાબ છે. તો સંસાધનોની સગવડમાં શું હોય તો કે તમારે જે ધંધો કરો છો એના માટે જે યંત્ર સામગ્રી જોશે, માણસો જોશે. બરાબર. જગ્યાની વ્યવસ્થા કરવી પડશે, કોન્ટ્રાક્ટ વગેરે કરવા પડશે. તો આ બધી જે છે સાધનોની સગવડ છે એના માટે તમારે નાણાકીય વ્યવસ્થા કરવી પડશે.
તો આ થશે એટલે સ્થાપના પહેલાનો તબક્કો થઈ ગયો, પછી નોંધણીનો તબક્કો એટલે કે સ્થાપનાનો તબક્કો તમે કહી શકો. આમાં 6 મુદ્દા 1 2 3 4 5 6 મુદ્દા 6 સુધી દસ્તાવેજ છે, અલગ અલગ કાગળિયા છે. તો કાગળિયા કરવા માટે આયોજન પત્ર, જેને આપણે પાયાનો દસ્તાવેજ આપણે કહીએ છીએ, બરાબર. બંધારણીય દસ્તાવેજ આપણે કહીએ છીએ. નિયમન પત્રમાં આંતરિક નીતિ નિયમો લખેલા હોય છે. કંપની આમાં જે ધ્યેય નક્કી કર્યું હોય, ધ્યેય કેમ પાર પાડવો એના નિયમો આમાં લખાય છે. સંચાલકોની યાદી, આમાં ખાલી નામની યાદી નહીં, નામની સાથે એની ઉંમર, એડ્રેસ, એનું જે એજ્યુકેશન છે એના જે બીજા કંઈ પણ પ્રોફેશનલ વર્ક છે એ બધું એની વિગત આની અંદર આવશે. અને આમાં જેની યાદી આવે એની લેખિત સંમતિ હોય કે ભાઈ હું સંચાલક તરીકે મારી ઈચ્છાથી વિલિંગલી કામ કરવા તૈયાર છું, મને કોઈ જાતનું દબાણ કરવામાં આવે નથી, લેખિત સંમતિ. અને સોગંદનામું છે. સોગંદનામું શેનું હોય કે ભાઈ હું કોઈ પણ જાતના ગેરકાનૂની કામમાં સંડોવાયેલો નથી, નાણાકીય ઊંચા પાથમાં ફ્રોડ કરવામાં ક્યાંય સંડોવાયેલો નથી, અને આ સોગંદનામામાં જે વિગત આવેલી છે એ સાચી ને સંપૂર્ણ છે. હું સોગંદનામું છે. નિવેદન આપવું પડે. નિવેદન શેનું આપવું પડે? દરેક સંચાલક પર કે જે કંઈ પણ કાર્યવિધિ અમે કરી છે એ કાયદાકીય છે, આમાં કંઈ ગેરકાયદેસર અમે કરેલું નથી, આવું અમે નિવેદન આપીએ છીએ. એ લેખિતમાં આપવું પડે. અને જો આમાંથી કોઈ સંચાલક, નામની યાદી છે એમાંથી કોઈ સંચાલક છે એ કોઈ અન્ય કંપનીમાં જોડાયેલ હોય, કોઈ પણ કામકાજ તરીકે, સંચાલક તરીકે, એડવોકેટ તરીકે કે સલાહકાર તરીકે, તો એની એને આમાં છે જાહેરાત કરવી પડે. હું આ XYZ લિમિટેડમાં આ કામ કરું છું, ABC લિમિટેડમાં આ કામ કરું છું, આ મારો પોસ્ટ છે, તો એ બધું આમાં કરવું પડે. અને જેવા 6 દસ્તાવેજ રેડી થઈ જાય એટલે તમારે કંપનીના નોંધણી રજિસ્ટ્રારને બરાબર તમારે જમા કરાવવા પડે. અને ખાલી આટલા જ દસ્તાવેજના હિસાબે ફી જમા કરવી પડે. અને જો એ નોંધણી રજિસ્ટ્રારને બધું બરાબર લાગે તો તમારી કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર આવે. આ પ્રમાણપત્ર જે તારીખનું હોય એ તમારી કંપનીની બર્થ ડેટ થઈ ગઈ, અને પ્રમાણપત્ર છે એ બર્થ સર્ટિફિકેટ થઈ ગયું. અને આની સાથે સાથે કંપનીના CIN, કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર, કંપનીના તમને ઓળખ નંબર, આધાર કાર્ડ નંબર તમારે જે હોય કંપનીના CIN, તો એ તમને આપશે. ત્યારે તમારી કંપનીની સ્થાપના તમારી કમ્પ્લીટ ગણાય. તો આ તો આપણું ચેપ્ટર 3. આવો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.